અને માં અઢળક રૂપિયા આપી દે તો આપણા કિસ્મત હોય ને ભેળી માની કૃપા ભળે આપણી મહેનત કિસ્મત દાનત એ બધું હોય તો આવી જાય બંગલા ગાડીઓ બધું કૃપા તો જોઈ જ પણ આપણી મહેનત કૃપા બધું થાય તો આવી જાય બરાબર છે પણ માં સાચી માં ક્યારે આવે અહીંયા આ એક સરસ શ્રદ્ધાવાન ગામ છે અને ગામડાથી જ નગર છે ગામડાથી જ ગાંધીનગર છે અને ગામડાથી દિલ્હી છે તમને અને અમને લાગે એવી આ વાત છે એટલે માને ઉપર તમારે બહુ શ્રદ્ધા છે એટલે જગદંબાની જે તાકાત છે 500 વર્ષ પહેલાની વાત છે દિલ્હીની કચેરી અકબર બાદશાહનો દરબાર નિગાહ રખો મહેરબાન બાદા बा मुलाइजा होशियार शहंशाह हिंद हिंदुस्तान के नूर तशरीफ आ रहे हैं ठे 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 करता सितेर खान 72 उमरा ऊभा થઈ જાય અને બેવડી કુરલીસુ ભરવા માંડાને અને આવી અને હિન્દુસ્તાનનો દિલ્હીનો હાકેમ એ આવી અને સિંહાસનની માથે બેઠો અને બધાય અમીર ઉમરાઓ બેહી ગયા અને પછી કચેરીમાં જે કાંઈ ચર્ચાઓ આડાવળી થતી હોય થતી હતી અને કહેવાય છે કે અકબર બાદશાહની જ્યારે કચેરી હાલતી હોય એમાં રજા લીધા વગર કોઈથી અંદર ઘૂસાય નહીં અંદર ઘરાય નહીં પણ એમાં એવી ઘટના બને છે એ કચેરી અકરે ઠાટ ને એમાં ખબર ન પડે એમ ઓશિંતાની હળી કાઢી અને બધાની આંખોના પલકારા મારે એટલી વાતમાં એક બાઈ આવી ગઈ જુવાન બાઈ બેન દીકરી મર્યાદાના લંગર પડી ગયા એવી દીકરી સામે આવીને ઉભી રહી જહાપના જોઈ રહ્યા કચારી સ્તબ્ધ થઈ ગઈ બધાય જોઈ રહ્યા અકબર બાદશાહ વિચાર કરે કે આ બાઈ આવી કેમ આટલા પેરાદારો પણ એ પેરાદારો કોઈ ધક્કા મારતી આવી ક્યાંક રોતી આવી વહી આવી ઈ બાઈ વહી આવી ને જહાપના કીધું તા હળી કાઢીને પુરુષ આવ્યો એનો પતિ આવ્યો જહાપના મારે એક વાત કરવી છે મારી ફરિયાદ છે એટલું કીધું તા ઈ બાઈનો પતિ આવી ગયો ઈ પાસે આવીને ઊભી ગયો તું કોણ છો કે આ મારી औरत છે મારી પત્ની છે અને હું એનો પતિ છું શું કામે શું આવ્યા છો એ શું આવ્યા છો કીધું ઓલો નારી જે હતી બહુ પતિવ્રતા નારી હતી સતી નારી હતી ગુણવાન હતી રૂપવાન હતી એટલી જ એનું સાતિત્વ પણ એટલું હતું પણ ઓલો પુરુષ બહુ ખરાબ હતો ખોટું આળ નાખીને એની બાઈ અને બાદશાહ પાસે ફરિયાદ કરવા આવી એની પહેલા બાઈ ઉપર હું આળ નાખી દઉં ખોટું એમ કરી અને ઇતિહાસ એમ કહે છે પોતે અહીં ઊભો છે બાજુમાં પોતાની પત્ની ઊભી છે અને અકબર બાદશાહે કીધું કે ક્યાં હે શું છે એમ એટલે ઓલાએ આમ હાથ કર્યો આ મારી પત્ની એને કેવું તું એમ કે આ મારી પત્ની એ ખરાબ છે એમ એમાં તમે બધા સમજી જાઓ વધારે શબ્દો મારે ન કહેવાય આ મારી પત્ની એટલું બોલ્યો તો હાથ ખાલી ગયો બાદશાહની સામે આમ નજર હતી આ મારી પત્ની એટલે હાથ ખાલી ગયો એને એમ કઈ ઊભી હતી ને હાથમાં કેમ કઈ ભટકાણું નહીં એટલી વાર જોઈ નજર પડી મીણનું પૂતળું બનાવ્યું હોય મીણનું ચારે બાજુ અગ્નિ કરો અને મીણનું પૂતળું જેમ ઓગળી જાય એમ આ મારી પત્ની એટલા શબ્દ કીધા બાઈ ઢળી પડીને ખોળિયામાંથી તેથી પ્રાણ છોડી દીધા હતા બાઈ જીવતી નહોતી એની મર્યાદા ઈ બાઈ એવી ચારિત્રવાન હતી સતી નારી હતી કે મારો પતિ ભર કચેરીમાં એમ કે આ બાઈની હાલ ખરાબ છે ઈ મારા પતિના કાને હું સાંભળું એની પહેલા મારા પ્રાણ છૂટી જવા જોઈએ જીભા પોતાની માયા હાકેલ લીધી આ મારી પત્ની હાથ ખાલી ગયો એટલે જોયું તો ઢગલો થઈ ગઈ અને એટલી વારમાં કચેરી સ્તબ્ધ થઈ ગઈ અકબર બાદશાહે કીધું ક્યાં હુઆ ઇસ औरत को બધા મીંડા કહેવા કે બાઈ ખરાબ હતી જો એના પત્નીથી બી ગઈ એટલે પ્રાણ વયા ગયા દાયા માણસોએ કીધું કે એમ બી જવાથી પ્રાણ ન જાય જહાપના આવી રીતે પ્રાણ છૂટી જાય ઈ કઈ એમને પ્રાણ છૂટતા હોય છે ન છૂટે એમાં અમુક લાગ લેવા વાળા હોય એને કીધું જહાપના ઈ સતી નારી હતી હિન્દુસ્તાની હિન્દુની દીકરી સતી નારી હોય ને એના સતની હજી બાદશાહ તને ખબર નથી એનો પતિ એને ખરાબ બોલે એની પેલા એને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા એટલી પતિવ્રતા ઈ નારી છે એવું છે હા એસા હો सकता है क्या हो सकता है અને લાગ લેવા વાળાએ કીધું જહાપના આવું તો ઘણી જગ્યાએ હોય બહુ નહીં પણ ક્યાંક ક્યાંક હોય वो કીધું તો ऐसी कोई और औरत है मेरे को देखना है આવું હકીકતમાં બને આવી બીજી કોઈ औरत ખરી સતી નારી પતિવ્રતા આવી હોય
ત્યાં બોલ્યા કોક લાગ જેને લેવો તો એ બોલ્યા તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, તમારી કચેરીમાં પિથલ રાઠોડ બેઠો ને એની પત્ની લેલાદે એવી છે. હે એની પત્ની લેલાદે છે ને એ આવી જ પતિવ્રતા છે ને આવી જ રીતે ખોળિયામાંથી પ્રાણ છોડી દે, ગુણવાન રૂપવાન આવી જ રીતે છે. આ તો બાદશાહ હતો. સીધું કીધું પિથલ હવે તમે 6 મહિનાની નોકરી પૂરી કરીને જાઓ તમારે ગામ બિકાનેર, પાછા આવો ત્યારે તમારા પત્નીને તેડતા આવજો. લ્યો આટલી જ વાત. પાછા આવો ત્યારે તમારી પત્નીને તેડતા આવજો. પિથલને આબ ખડેડો હોય માથે એવું થયું, ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું. હાય 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 હાય. એને લેલાદેની ખબર હતી કે જગદંબાની પરમ ઉપાસક રાજપૂતાણી મારી પત્ની ખોળિયામાંથી પ્રાણ છોડી દે પણ દિલ્હી નો આવે અકબર બાદશાહ પાસે. એટલે પિથલ એની નોકરી પૂરી થઈ ત્યારે ગયો બિકાનેર આવ્યો, ભાંગીને ભૂકો થઈ ગયો. વારે ફેરે જે ઉત્સાહથી ઘરે આવતો એ કોઈ ઉત્સાહ નહોતો. લેલાદે કીધું કેમ તમે આમ ઢીલા પડી ગયા છો હાવ, કેમ આમ વારે ફેરે જેવો ઉત્સાહ નથી ઘરે આવ્યા એનો? એટલે કીધું કે રાજપૂતાણી આમ બન્યું છે, એક ઓરત આવી, એક બાઈ આવી, એનો પતિ આળ ઓઢાડે એની પેલા બાઈએ પ્રાણ છોડી દીધા. ઈર્ષાખોર માણસો એમ કહી દીધું કે આ પતિવ્રતા નારી છે ને આવી નારી હજી પિથલના ઘરમાં છે, પિથલ રાઠોડના ઘરમાં છે. તો આવતો બાદશાહ છે, એને સીધું કીધું કે આ વખતે આવો તો તેડતા આવજો. હવે શું કરવું? તમારે આ વખતે હું નોકરી પાછી જ્યારે કરવા જાઉં ત્યારે તમારે હારે આવવું પડશે. કે પણ હું નહીં આવું. કે પણ બાદશાહનો હુકમ છે, હુકમ થઈ ગયો છે, નિર્ણય લેવાઈ ગયો છે, તમારે આવવું જ પડે, બીજો કોઈ રસ્તો નથી. કે નિર્ણય એને ન લેવાનો હોય, નિર્ણય તો આ રાજપૂતાણીને લેવાનો હોય. ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા કે દિલ્હી તમારી હારે આવવું, કે તો એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. કાં મરી જવું પડે ને કાં તમે હારે આવવું પડશે. તેદી કીધું લેલાદે કે રાજપૂતને જ્યારે કે આઈના કોઈ ભક્તને જ્યારે મરવાનો વખત આવે ત્યારે એકવાર જોગમાયાના ચારણના નેહડે જવું જોઈએ. એટલે જોગમાયા હું લાજ ન જવા દે કોઈ દિયો. કે પણ આ હળાહળ કળિયુગ છે, તો કે કળિયુગ છે પણ રાફડા સુના ન હોય, ક્યાંક મળી જાય. અને કહેવાય છે તેદી પિથલ રાઠોડ પૃથ્વીરાજ રાઠોડ બિકાનેરથી નીકળે છે, કેટલી જગ્યાએ જાય, ચારણના નેહડામાં મહેમાન ગતિ કરે. હું માતાજીને ગોતું છું. કોક વડીલે કીધું રાફડા સુના ન હોય, એમ ગોઈતે ન મળે, સરદાર રાખ સમયે બધું થાય. ઈ પિથલ છેલ્લે થાકી ગયો, ઘુમરા મારી મારી સૌરાષ્ટ્રનો રસ્તો લીધો. શું કામે? દ્વારકા જઈ દ્વારકાધીશના દર્શન કરી 51 ઘોડે સવારોને દરિયા બુડી જવું છે. એટલે આ બાજુ લેલાદે સતી થઈ જાય, વાત થાય પૂરી. દ્વારકા જવાની નિરાશા થઈ અને દ્વારકાની જાત્રાએ નીકળેલો એ સૌરાષ્ટ્રની ધરતીમાં ચરાડવાના પાદરમાંથી કેસે નીકળે છે. આય રાજલના પારુડા ને વાસરુડા નદીમાં પાણી પીતા હતા, હાથમાં લાકડી, ઉભા હતા ભગવતી, પાણી પીતા હતા પારુ વાસરુ. અને બાગડદા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નહીં આજ ગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય તા તો રીજા રાગા રવે નાજા ખરાગા બે રાજગન ને રૂમા ઝુમા ઠુમા ઠુમા ધમા 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 ઘોડલા ઉતર્યા. ઈ ઘોડલા ઉતરતાની હારે ઓસિલતાના વાસરુ પારુ ભાગ્યા અને હાથમાં જે લાકડી હતી ઈ લાકડી આમ ઊંચી કરી અને કીધું ગાય ક્યાં ખાપ 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 કરતો ઉપડ્યો છો? આ પારુ વાસરુ ભડકે ખબર નથી પડતી? મારા પારુ વાસરુ ખબર ભડકે છે એ ખબર નથી પડતી. અને આમ ઘોડા ઉપર બેઠા બેઠા રાજલના આઈના કપાળ સામું જોયું, હાથમાં લાકડી અને જળા 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 એનું જે તેજ જૈત જૈત જગમાત જૈત કારણ સબકરની જૈત ભરણ ભંડાર જૈત તારણ ગરુતરની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદિ ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ અવલોક લોક સાધક અખિલ કરણી અસુર વદ કાલિકા. ઈ જગદંબાને જોઈ ખબર પડી ગઈ કે આજ માં હોય એનું તેજ હસતું નોરીએ. ઘોડા માથેથી નીચે પડ્યો સીધો. હે મારી માં જોગમાયા મને બચાવી લે. અરે ઉભો થા ઉભો થા ઉભો થા રાજપૂત, મારો વિહામો કરોડ દિવાળીયું તને ઉભો થા. કે કરોડ દિવાળીની માં જરૂર નથી, પણ જેટલું જીવાય એટલું આબરૂ થકી જીવાય એવું કરી દ્યો માં. રાજપૂતનો દીકરો દ્વારકા મરવા જાઉં છું, દ્વારકાધીશના દર્શન કરી. કે ચારણ ચોકમાં એવું બેઠી હોય ને એના ભક્તને મરવા જવું પડે તો આયુ ગામત્રે ગયું હોય ભલા માણસ. હે કે હા હાલો આય મારું નેહડું માં ઉતાવળ છે, મારે
ઉતાવળ કાંઈ નહીં બધું, પણ માં હું કામે નીકળ્યો છું કે પણ તારા કામ થઈ જાય માતાજી કરી દે આવડ કે પણ માં કામ ઠેઠ દિલ્હીનું છે હો હે કે કામ ઠેઠ દિલ્હીનું છે. અને તેદી માએ કીધું નવલા નોરતામાં અમે બ્રહ્માંડ ભાંડોદરીયું જેથી રમવા નીકળીએ ને નોરતા તેદી એક ચરણ અમારું હિમાલયના ખોપરાની માથે હોય અને બીજું ખેબર ઘાટ ઉપર હોય, એમાં તારું દિલ્હી આવી જાય કે નહીં? એક ચરણ હિમાલયના ખોપરાની માથે હોય અને બીજું ખેબર ઘાટ ઉપર હોય, એમાં તારું દિલ્હી આવી જાય કે માં આવી જાય? તું તો હાલ સાહેબ પીવા ઘેરે લઈ ગયા, રોક્યા, 1 દી 2 દી 3 દી 4 દી ધરાર તાણ્યું કરી કરીને માં ખવરાવે છે. ઈ જગદંબાના ખોરડા, ઈ જગદંબાના ઝૂંપડા. મને કહેવાનું મન થાય એકાદ ઘડીમાં માં રાજલના નેહડામાં ગાયુંના દૂધ હે એવા આંગણે રે દૂજાના ગોરી ગાયલા. માં હવારમાં વેલા ઉઠી સાહુ ફેરતા હોય અન ઘમ કેસે જાઓ વલોડાના ઘમ કાર મેલોના મેલથી એવી વાલી અમને અમારી ઝૂંપડી. મેલોના મેલથી વાલી અમને અમારી ઝૂંપડી. ભગવતીના નેહડામાં જોગમાયાના અરે ઘમ કેસે જા વલોડાના ઘમ કાર મેલોના મેલથી વાલી અમને અમારી ઝૂંપડી એવી વાલી રે લાગે અમારી. આવા ગોરી ગાયના દુજાણાને 1 દી 2 દી 5 દી રોકે છે અને કીધું કે માં હવે હું જાઉં, મને હક મારી લેલાને હક નહીં હોય, ઈ કાંઈ કરી ન દે. માં કાંઈ વાંધો નહીં, શું કામ છે કે આમ ઘટના બની છે. અમારે રાજપૂતોમાં મેં અમારે અકબર આરે કરાર છે કે અમારે દિલ્હી જવાનું, પણ અમારા ઠકરાણા કોઈ દી નહીં આવે, અમારું મોત થઈ જાય. માં હું શું કરું? અને તેથી કીધું કે જઈ બિકાનેરથી તારે રજાના દિવસો પૂરા થાય ને નોકરીએ જવાનું હવાર હોય ને આગલી હાંજે ધૂપેલિયાના ટાણે તારી અગાસી ઉપર ચડી અવાજ કરજે, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. ત્રીજે હાથે તું કે ત્યાં આવીને ઊભી રહે, તું યાદ કરે એટલે હું આવી જઈશ. બસ. અરે માં બહુ રાજી થયો લ્યો. અને ટૂંકમાં વાત કરું તો નીકળી ગયા, ઘરે આવ્યા, બિકાનેર આવ્યા, રાજપૂતાણીને વાત કરી, રાજપૂતાણી રાજી થઈ ગયા, ખુશી ખુશી જે દિવસો બાકીના બસ્યા હતા એ પૂરા થયા. ને ઈ હાંજ આવી અને ધૂપેલિયું ફેરવે રાજપૂતાણી માના ફળાની સામે પ્રાર્થના કરે છે. અને રાજપૂત અગાસી ઉપર ચડીને અવાજ કર્યો, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. મિત્રો 1 હાથ 2 હાથ 3 હાથ 5 હાથ 6 હાથ પૂરા કર્યા તોય કઈ દેખાણું નહીં. નિરાશ થઈને પરસેવે રેપજેપ થઈને હેઠો ઉતરો. લીલા દે મારી જ ભૂલ હતી કે હું વિશ્વાસ કરી ગયો. આ કળિયુગ છે, અટાણે થોડી આવે. કાં તો કે આવી નહીં માં, 3 હાથનું કીધું તું. અને તેની કીધું દરબાર હાથ નહીં નાદ કરવો પડે ભીતરનો. તને હજી શંકા છે કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. અવાજ સાચો હોવો જોઈએ તો આવે. અને બંધાણેલી છે એ આવ્યા વગર કોઈ દી રે નહીં. હૈયાના ભાવથી કર્યો હાથ, હાસો પ્રાર્થના, અવાજ ફાટી ગયો અને હૈયામાંથી આમ ધ્રુવકો મુકાઈ જાય એવું આમ હૈયું ભરાઈ ગયું. અને હે રાજલ આવજે અને કેતાની હારે તો ઉતરી આભા મંડળમાંથી ખારા ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ ઘરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેહી ન સેહી. ઈ ઉતરી ઘર કરતી આલે લે જા માં આવી ગયા. જય હો માડી, જય હો રાજલ, જય હો રાજલ, જય હો રાજલ. બે માણસ પગે લાગ્યા અને પછી રોકાણા. મિત્રો એટલું કીધું પીથલે માં તે 3 હાથનું કીધું તું, મેં 100 હાથ કર્યા ને એટલી બધી વાર કાં લાગી? આવતી નહોતી કે પણ તું હાથ કરતો હતો ને તઈ હું ભેંસ જોવા બેઠી હતી. અને મારા ભોજાય
ઈ મારા ભત્રીજાને મારા ભાઈના દીકરાને પૈપાન કરાવતા હતા, પેટ ભરાવતા હતા, દીકરાને ધવરાવતા હતા. મારા ભાઈને ઘેરેથી ભોજાય ઈ ધવરાવતા હતા ને હું ભેંસ દોતી હતી. તારો હાથ સાંભળીને મેં ભોજાઈને કીધું કે જટ આવો ની ભોજાઈ, જટ આવો ની ભોજાઈ, જટ આવો ની, આ ભેંસ દોવાની. ઈ કે હું દીકરો ધવરાવું છું. છેલ્લે મારા મોઢામાંથી નીકળી ગયું, ફાટે તારો દીકરો મને મારો દીકરો હાથ કરે છે, મારા ભાઈના ને મારીને આવીશું અને એને કઈ આવીશું કે હવે ઓરડા પૂરી રાખજો, હું આવીને હજીવન કરી પાછો. ફાટે તારો દીકરો ત્યાં ખોળામાં ફાટી ગયો તો ભાઈ, અને એને ઓરડામાં પૂરીને કીધું હું પાછી આવું ત્યાં સુધી આમને ઓરડો ખોલતા ને હું હજીવન કરી. અને પછી કહેવાય છે કે બીજે દી હવારમાં લેલાદેવનું રૂપ ધારણ કર્યું આઈ રાજલે, અને વેલડામાં બેઠા ને વેલડું દિલ્હી આવ્યું. જે સમય પૂગતા લાગ્યો હોય છે ઈ તેથી કહેવાય છે કે દિલ્હીની બજારોમાં માણસ નહોતો હામતું કે લેલાદે જાઉં રૂપ. રાજસ્થાન થી લીલી સુધી એના રૂપના વખાણ થતા એવું રૂપ લેલાદેનું હતું. આજ લેલાદે આવે છે રાજપૂતાણી કોઈ દી પિથલના જે રાણી છે એને કોઈ દી અહીં પગ નો મૂક્યો હોય ઈ આજ દિલ્હીના જનાન ખાનામાં જાહે અને આકડે ઠાઠ મેદની અકબર બાદશાહ બધા ઊભા છે અને આમ કે વેરડો ખોલો પડદો, બધા જોઈ રહ્યા છે. કાંબીઉલ કડલા પહેરેલો પગ પેલા નીકળશે, કણંદિયાન કડલિયા પહેરેલો હાથ પેલા નીકળશે, કે ચંદ્રના જેવું મોઢું પડદો ખોલ્યા ભેગું નીકળશે. શું નીકળશે? કહેવાય છે કે માણસોએ આમ કરીને આમ ચકને આગો કર્યો પડદાને, ઈ પડદો આમ આગો થયો પણ તાતો બણી સિંહણી માતતું થંભ ત્રોડી હણી દીધતે રામરો દૈત દ્રોહી નમો નારસિકી અસુરા વિમોહે રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટ ગયો તો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા ધસ ગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પૃથ્વી કો ફલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુધી ઉલટ ગયો શેષટ ફટી ગયો કોરમ કટ કટી ગયો અને જેમ નરસિંહ નીકળ્યો હોય થંભ ફાડીને એમ ઘા 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 કરતી સિંહણ નીકળી. બધાય ભીડા ભૂંડાઈને બોકાહા નાખીને ભાગવા. અકબર બાદશાહને યાલા કરીને સીધો પાઠ પડ્યો અને માથે કહેવાય છે સિંહણના રૂપમાં આમ ભાલું ઉપાડ્યું, સિંહણના રૂપમાં અને આમ કરીને આમ જા મારવા જાય. હોઠ પાસે ભાલું પૂગ્યું માં અમ્મા ન્યાનની અટકી ગયું. ભાલું ન્યાનની અટકી ગયો, हाथ जोड़ी गयो अकबर मेरी कोई गलती नहीं है मां मुझे माफ कर दे. कीधु को हूँ मां छू मने एक बार मां कही दी एना उपर हूँ घा न करी हको पण आज पछी हिंदुस्तान नी कोई पण दीकरी नी सामे कफरी मीट करी अने दिल्ली ना तारा कांगरा ने ठपाट मारी ऊंधा नो नाखी दो तो उदा ने राजल नहीं आटलू ध्यान राखजे तो हो. दिल्ली ना त्रीजा दरवाजे कहे तो अकबर बादशाहे तेदी मंदिर बनाव्યું तो नकी तो तोड़तो हारो नहोतो જરાય પણ બીકનું માર્યું બનાવ્યું હતું અને પોતાના પીરના એમના મળીદા ચડાવે એની પહેલા આ રાજલને લાપસી કરવી પડતી હતી. એવી રાજલ છે, એવી ભગવતી છે, એવી માં છે. ઈ માં મને તમને અભરે ભરે કાયમ ભેળી રહીએ, ખાસ પરિવાર ભેળો રહીએ, ભાઈઓ ભાઈબંધ હેતુ મિત્રો ગામમાં મળીને ઉત્સવો ઉજવા કરે અને જગદંબા બધાયની કાયમના માટે ટેક રાખે.